અંદર અંદર લાગણી ને પ્રેમ હોય ને. અમે લોકો નાના હતા ને ભાવનગર મંદિરમાં રહેતા. હું સર્વમંગલ સ્વામી, સોમપ્રકાશ સ્વામી, આપણા પંડિત સુતિપ્રકાશ સ્વામી, અમે મંદિરમાં જ હોતા. અને જો એક જણ મોડા આવે ને અમે દરવાજા આગળ ઊભા રહીએ. કોઈ માણા અમને દેખાય નહીં મોઢું કોઈનું. કેટલા નીકળે ને ટ્રાફિકમાં, લાતી બજારમાં, અમને એ જ દેખાય. આવ્યા એ આવે ને જેવી એને સાયકલ લઈ લી, આવો આવો. આમ એટલો બધો પ્રેમ ઉભરાય ને. અમને ખાવાની હોવાની કંઈ પડી જ નહોતી. બસ મળે ને આનંદ થાય. ઘણી વાર જો તમારો ભાણોયો હોય, બેનનો દીકરો, તમારા જમાઈ હોય, વિદેશ રહેતા હોય અને 5 વર્ષે આવે, એ જમાઈને એની હાહુ જે પીર છે ને ગરમ રોટલી, એને જમ્યા કરતાં આનંદ આવશે. તેમ કહો ને તમે જમવા બેસી જાઓ, મને હમણાં મજા નહીં આવે, હું તમને જમાડું. એ જમાડવાનો આનંદ હોય છે એક. કેમ હોય છે? પ્રેમ હોય એટલે. અને પ્રેમ ના હોય અને માથાકૂટિયા કોક હોય ઘરમાં તો રોટલી પછાડી નાખે. આમ લો, કાં થાળી ઊંચી કરાવે, વાંકો ન વળવું પડે. એ રસવા ઊંચી કરો થોડીક થાળી. આ તો વચ્ચે વાત કરું કે એક માજીના ઘરે મહેમાન આવ્યા ને તે શીરો બનાવ્યો છે. પહેલાં આપણે સૂરમું જ કરતા કાઠિયાવાડીમાં, ફિક્સ હોય સૂરમું. અને ધોયેલું ધોત્યું નાખે ને ઉપર સાણી હોય, ભાખરા શેકીને ઘરડ ઘરડ કહે આમ. અને હેઠે સૂરીમાં પડે ને ઘી ગોળ નાખીને સૂરીમાં આપવાનું. મહેમાન પૂરતું જ હોય. આપણે ગોંગળાય નહોતા આપતા. વાટકો લઈને ફરીને તો ગોંગળા આપવાનું. ભાઈ મહેમાન જમે પછી પણ ગોંગળા શું વાંધો છે? એટલે ઘરના ધણી એમી છે, એ તો ગોંગળાય ન મળે, મહેમાન જમાડો બસ. એ પાછા મહેમાન જોડી એક જણ જ બેહવાનું, બધાને સૂરીમાં ન મળે આખા ઘરને. એટલું જ બનાવવાનું. પહેલાં તો એવું હતું, બહુ સિસ્ટમ એવી હતી. તે માજી શીરો બનાવ્યો. તે 8-10 મહેમાન હતા. તે હાણસે લઈને પેલું કડેયું લઈને શીરો પાડે તવેથાથી. તે પહેલાં હતા ને બધો હરી ગયો શીરો. શીરો આમ લીસો હોય, થોડુંક વધારે નમી ગયું. આમ પેલા ભાઈ કે બસ એટલો થઈ રહેશે કે પેલા ભાઈ વાહ આ લાઈન લાગી છે જ રાત હોય. એટલે અમુક ઘરમાં છે ને એવું કંઈક બનાવ્યું હોય ને, ચટણી હોય, કંઈક સારું ઈદડા હોય, કે ખાવાના ઢોકળા હોય, તારે વાહે જમનારા છે ને ધ્યાન રાખવી જોઈએ. પાછી બધું હોય નહીં કરી જવાનું. અમે ગામમાં ગયા ને, તે ગામ છે એનું ગામ નામનું છે ઊંઢેરા ગામ છે. ઊંઢેરા ગામની અંદર એક મણિભાઈ સરપંચ રહે છે, સતકેવલનો ધર્મ પાળે છે. હું એને ઘરે ઉતારો કરું. અમે વિચરણમાં જતા ત્યાં માતર તાલુકામાં ખેડાની બાજુમાં ઊંઢેરા ગામ છે. તે અમને કહે તમારી પૂરતી રસોઈ કરજો. અમારા ઘરના બધે રસોઈ થઈ ગઈ છે, વધારે ના બનાવજો. અમારો હાથ મોટો બહુ હોય, કારણ કે અમારે કંઈ ભાવ પૂછવાનું હોય ને, બાફી દઈ બાપે એટલું બધું. 3 દાડા હાલે તમારે. તે કે માપનું કરજો. મેં કીધું સારું. અમે 4 સંતો ને જે બધું ખાઈ ગયા, કાંઈ રવા ન દીધું, વાસણ ઉટકવા સિવાય કાંઈ નહીં. બસ હવે નાસ્તો કર્યા નહોતા. પૈરા બોલ્યા હાય હાય, બધું અમે સાંભળી ગયા. બાપાને વાત કરી, બાપા જમતા હતા બોચાસન. મેં સ્વામી અમારે તો આવું બન્યું અહીં. સ્વામી કે ગરસ્થના ઘરમાં વધારે જ બનાવવું, ભલે ના પડે ને તો પ્રસાદ ખાવાની ઈચ્છા હોય જ કોકને, વધારે હાજે ખાય, પણ થોડુંક વધારે જ કરવું મને કે. અને મને શું કે કોઈ લીસ આપવું નહીં ગામડામાં. ગમે તેવું કે ને આ બનાવો, આ શાક લાવો, કોઈ દે. મને કેટલા વર્ષો પહેલાં બાપાએ માયકમાં ચાલુ સભામાં બોલ્યા હતા, લીસ ન કરવું મને કે. કેટલા ટમેટા લાવો ને એટલા મરચાં ને એટલા ધાણા ને એટલું આદું. મેં કીધું કોઈક પૂછે તો? બાપા કે પૂછે ને તોય ન કહેવું, કે તમે જે લાવો એ ભાવે અમને. અને ગામડામાં પૂછવું કે સ્વામી કંઈક લિસ્ટ કરો ને. સ્વામી અમને ના પાડી દીધી લિસ્ટ કરવાની. વચ્ચે વાત કરું ને, ગુણાતીતાનંદ સ્વામી એક ગામમાં ગયા છે, રાજુલાની બાજુમાં ટીંબી ગામ છે. ટીંબી ત્યાં 15 સંતો લઈને ગયા ગુણેશ સ્વામી ને. એક જોરા ભગત હતા, એના ઘરે રસોઈ કરેલી. આ સંપની જ વાત કરું છું તમને હું. આવું કંઈક બને તો શું કરવું? હવે એક સાધુ છે મારી જેવા હવાદ્યા, તે કે જીરું લાવો ને વઘાર કરવા, દાળ વઘારવીશ કે. તે જોરા ભગત કે જીરું તો છે નહીં અમારા ઘરમાં કે. જીરું મોંઘું બહુ હોય, રાય સસ્તી હોય, એટલે ઘણાને ઘરે રાયને જીરું ભેગા કરેલા હોય. રાયને ફૂટવા દેવી પડે ને, જીરું તો તરત એ થઈ જાય, વઘારમાં ફૂટી જાય. પણ ભેગું એટલે કરતા હોય, પેલું જીરું ઓછું વપરાય ને. તે પેલા સાધુ શું કે ગામમાં તપાસ કરો ને જીરાની. હવે બચારો 12 મહિના સંસારી માણસ જીરા વગર ખાતો હોય તો આપણે હુંના વિટામિન ખૂટી જવાના 2 દાડા. પણ એ કે તપાસ કરો ને, એ હરિભગત તમારી જેવો, તે ગામમાં ન મળે, બીજા ગામમાં લેવા ગયા. ન્યા ન મળ્યું તે રાજુલા લેવા ગયા. પહેલાં મોટર નહીં, મોબાઈલ નહીં, એટલે હાલીને જવાનું બહુ હાલતા પેલા માણસો.
આવા બધા રેંકડીના ખોરાક નહોતા ને, ચોખ્ખા ઘી હતા, બગડેલા ઘી હમણાં શરૂ થયા, ખોટા હાવ ઘી. એટલે પહેલાં તો ખોરાક સારો બહુ હાલે. તે બિચારા 12 વાગે જીરું લઈને આવ્યા રાજુલાથી. ગુણેસ્વામી ઓસરીમ કથા કરે અને 12 વાગે દાળ બાફી રાખી, બધું બનાવી દીધું. આવે એટલે વઘાર મારીએ એમ, અને વઘાર માર્યો. સ્વામીને બધી ખબર હો, કથા કરતા કરતા બધું જાણે હું હાલે છે અંદર. અને ચૂલા ઉપરથી તપેલી, પેલા કુકર હતા ને, તપેલી ઉતારીને અમુકના ઘરે હાણસી આમ થતી હોય, જોજો તમે આમાં. હાલો 500 રૂપિયાના બૂટ લાવે કે હાણસી હારી ન લાવી દે ઘરમાં. એને બૈરેનો પગ ફૂલી જાય તો 1000 રૂપિયાની દવા કરે. પછી ઉકળતું પડ્યું હોય ને કંઈક પગ ઉપર ડાળ કઢી કંઈક, હાણસી આમ થાય છટકે જ ને. અમારે કેટલી વાર આ બન્યું છે, કેટલી વાર. અને ગરસ્તને ખબર નહીં હું શ્રાપ છે ભગવાનનો. કોઈના ઘરે કુકર લીકેજ વગરના ભાડ્યા નહીં એમ, હવા નીકળી જ જાય. 5 કુકર બદલેલાના રેકોર્ડ છે અમારે. આખી સોસાયટીના ભેગા કરો તો એકમાં સીટી વાગે. એક સામાન્ય ન કરે. હવે એ હાણસી આમ થતી છે ને, તે તપેલી પડી ઊંધી ચૂલામાં અને દાળ ગઈ રખ્યામાં. તે સ્વામી કે રાખ ખાવા ગુણે છે ને વાતોમાં આવે છે કે નહીં? સંતો બધા તો બધું જાણે છે સંતો. સ્વામી કે આવા હરિભક્તના 3 ગામમાં પગ તોડાવ્યા જીરા માટે, હવાજ કરવા. લો રખ્યા ખાવ. હવે એની કરતાં રાયનો વઘાર માર્યો તો દાળ તો ખાવા મળે તો હાવ ગયું. એટલે કોઈને દુઃખ થાય એવું અમારે ના કરાય ને તમારે ઘરમાં ના બોલાય. બોલાય જ નહીં ઘરમાં કાંઈ. આ વડીલો તમે બોલો છો ઘરમાં ખાવા માટે કરે? બોલાય જ નહીં. બોલતા હો તમે તો ભક્ત છો માન. બોલાય જ નહીં કોઈ દે, કોઈને ના બોલાય. આપણા ગુરુ પ્રમુખ સ્વામી 95 વર્ષમાં એકવાર બોલ્યા નથી. અને કોઈને ખબર નથી આખી સંસ્થામાં કે બાપાને કયું શાક ભાવે કે હું નથી ભાવતું, કંઈ નહીં ખબર જ ના પડે કોઈને. અને આપણે 2 દાડા ભેગા રહે ને તરત ખબર પડી જાય. અમુક વસ્તુ પર મારો ચલાવે ને, જીભ હાળી એવી છે ને, હાડક્યા નથી પણ હાડક્યા ભંગાઈ નાખે આપણા. ખબર એ ભગવાને હું મોકલ્યું છે ને. આમાંથી જ આપણો કુટુંબમાં સંપ તૂટે છે. એટલે આને આપણે વિષયને થોડુંક હાઇલાઇટ કરીએ છીએ કે વધારે ખાવામાંથી થાય છે પ્રશ્ન ઘરમાં. જમવાની ડખા બધા નાના મોટા થયા જ કરે. તમે નહીં માનો, એક ભાઈ 20 વર્ષની જેલમાં ગયા છે કઢી ખાવા માટે. બનેલા છે ને પ્રસંગો, સાંભળ્યા છે તમે? એક નાની નાની વાતમાં કેટલા પ્રશ્ન થઈ જાય છે ઘરમાં. એક પરિવાર છે, હવે એ ભાઈ છે ને એને 3 દીકરીઓ છે મોટી, નાનો એક છોકરો છે. એ ભાઈ જમવા બેહે રે, એની પત્નીને શું કે ખબર? બધા ભેગા જમતા હોય ને બોલે, તારી માઈ મીઠું નાખ્યું છે તારા માઈ કે કઈ રાંધતા આવડે છે? અને એના બધા ઘરના પરિવારને આંખમાં આંસુ આવી જાય એટલું બોલે. અને અડધું ખાઈને ઊભા થઈ જાય તોય પેલો ભાઈ એકલો ખાય, એને કાંઈ અડે નહીં. હવે આ દુઃખ કોણ દૂર કરે? પોલીસો કરશે? વકીલો કરશે? પૈસા કરશે આ દુઃખ દૂર? પછી મને ચિઠ્ઠી મોકલી એને ઘરેથી કે તમારી ભેગા ફરે છે ને પધરામણીમાં, એ ઘરમાં તો આવું કરે છે, શિખામણ આપજો થોડીક. અને અમારું નામ ન દેશો ને વધારે થાય છે ઘરમાં. પછી ભાઈને મેં બેહાર્યા, અને એવા બેહાર્યા 1.5 કલાક બેઠો હોય એની જોડે. મેં તમે આવા પાપ કરો છો? ખાવા માટે જન્મ લીધા છે, હાય નહીં લાગે તમને? કોકની આંતળી કકળશે, મન દુઃખ થશે, કુદરત નહીં છોડે તમને. ખાવા માટે હું જિંદગીમાં કે બધા ખાઈ તમને આપે છે. એ કે મારી ભૂલ થઈ ગઈ. 3 વાર રડ્યા 1.5 કલાકમાં. માફી માગી. મારી માફી નહીં, તો જેને દુઃખી કર્યા છે એની માફી માગવી પડશે. પગમાં માથું અડાડજો ઘરે જઈને. અને કોઈ દી આવું પ્રશ્ન નહીં આવે. મારા પગ પકડ્યા અને મેં કીધું મારા સોગન ખાઓ, તે મારા સોગન ખાતા નહીં. કે જિંદગીમાં હવે જમવા માટે ન બોલું, તમારા સોગન છે. અમારા સોગનમાં વાંધો ન આવે કોઈ. અમારે કોઈ રોવાવાળું નહીં, રાંડવાવાળું નહીં, કાંઈ વાંધો નહીં. અને એ પરિવાર છે ને શહેરમાં રહેવા ગયો છે. અને એના છોકરાનો મારી ઉપર ફોન આવ્યો કે સ્વામી અમારા ઘરમાં હાવ શાંતિ થઈ ગઈ, કોઈ પ્રશ્ન જ નથી અત્યારે. એ બધા આનંદથી રહી છે. આ બધું ટેન્શન હતું ને એ હાવ મારા પપ્પા બદલાઈ ગયા આખા. મેં કીધું તારે મમ્મીને કહેજે કાલે રસોઈમાં મીઠું ન નાખે એક દાડો. મારા સોગન ખાધા છે, ટ્રાય તો કરીએ.
હાવ મોડું ખાધું આખા ઘરે, ભાત બાઈને દાળ બાઈને કશું નહીં, બાફેલું ખટરસ એક દાડો ખાધા, એક શબ્દ કોઈ બોલ્યું નહીં. જો આ પ્રશ્ન એના ઘરમાં હતો, આ સત્સંગથી સોલ્વ થાય, આ સમજણ આવી જોઈએ, જતું કરવું પડે. અત્યારે ખ્યાલ ના આવે તમને, માણસ જે છે ને દેવાળા કાઢે છે ને એક દાડા નથી નીકળતા. ધીરે ધીરે વ્યવહાર બોધો થતો જાય, વ્યાજના હપ્તા થઈ જાય, અને બહુ વધારે તો જો કોઈ સાચવારે ટોપી ફેરવી નાખે છે.